જીવનમાં ચાર સ્ત્રીનું બહુ મહત્વ છે. તમે બહુ નસીબદાર હો અને તમારી આંખ ખુલે, પ્રસવ પછી તમારી આંખ ખુલે તો તમારી સામે દર્શન થાય એ તમારી માં, પહેલી સ્ત્રી. ત્યારબાદ થોડા વધારે નસીબદાર હો તો તમારા હાથે રાખડી બાંધવા વાળી તમારી બેન મળે. એનાથી વધારે નસીબદાર હો તો તમારા વંશ વેલાને, તમારા ઘરને જે સ્વર્ગ બનાવે એવી પત્ની સ્વરૂપે ત્રીજી સ્ત્રી મળે. અને ચોથી સ્ત્રી કહેવાય છે કે ગયા જન્મના કોઈ ઋણ બાકી રહ્યા હોય ને તો એ ઋણને ચૂકવવા માટે આ જન્મમાં પુત્રની પ્રાપ્તિ થાય. અને તમારા તમામ કોઈ પણ પ્રકારના ઋણ બાકી ના રહ્યા હોય ને ત્યારે દીકરીનો જન્મ થાય. આ ચોથી સ્ત્રી છે, જે દીકરી છે. તમામ માતાઓને વંદન કરી અને તમારા બે માટે આજનું પહેલું આપણી વચ્ચે રાજા રાણી છે કે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણી જ રાજાને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણી જ રાજાને રાણી. મરીની કહાની. ઓ
રાજાની રાણી, આપણે જ રાજાની રાણી. મુન્નાવર શેર, मुन्नावर राणा કરીને हिंदी में शायर થઈ ગયા ને એનો એક શેર છે, किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुका आई, किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुका आई, मैं घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई, और वो इस तरह से मेरे गुनाहों को धो देती है, वो इस तरह से मेरे गुनाहों को धो देती है, माँ जब बहुत गुस्सा होती है ना वो रो देती है. આપણે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, આપણે આપણી જે સમજણ છે, હોશિયારી છે ને એને આપણે નામ આપી દીધું, આપણે પ્રેક્ટિકલ બની ગઈએ, પ્રેક્ટિકલ થઈ ગયા છીએ. એમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણું જે કઈ પરિસ્થિતિ છે, આપણું પદ છે, એ ક્યાંક ને ક્યાંક બેકહેન્ડમાં કામ કરતું હોય છે. એટલે આપણે કહીએ પહેલા પ્રેક્ટિકલ નથી, તમે થોડા પ્રેક્ટિકલ બનો. એક નાની એવી વાત મારે તમને કહેવી છે. એક નાનું એવું ગામની અંદર એક માતા રહીને માતાને 3 સંતાનો, ત્રણે સંતાનો ખૂબ જ સુખી, સંપન્ન અને સમૃદ્ધ. એક છોકરો ડોક્ટર, બીજો છોકરો એન્જિનિયર અને ત્રીજો છોકરો વકીલ. માતુશ્રી વર્ષોથી ગામડામાં રહેલા એટલે એમને ગામડાનો મોહ છૂટતો નહોતો, છતાં બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો ને એટલો, અને બાળકો પણ એટલો જ માતાને પ્રેમ કરે ને દર શનિ રવિમાં એકવાર ગામડે આવે, જમીન જાયદાદ હતી એ સાચવવા માટે ત્યાં રોકાયેલા. એટલે એક સમયે માને એમ થયું કે ચાલે દીકરાઓ એટલો બધો પ્રેમની વાતો કરે છે, અમારી સાથે રહેતા નથી, ચાલો આપણે વાત કરી જોઈએ. એટલે એણે કીધું કે બેટા કદાચ એક વસ્તુ બને એવી કે મારી એક આંખ ખરાબ થાય તો તું શું કરે? છોકરો ડોક્ટર હતો કે મમ્મી શું વાત કરે છે, તને બોમ્બે લઈ જાઉં, જસલોક છે, લીલાવતી છે, ત્યાં તારી સારામાં સારી ટ્રીટમેન્ટ કરું ના, તું જરીએ ચિંતા ના કરીશ. બીજો છોકરો એન્જિનિયર હતો, એને પૂછવામાં આવ્યું કે કદાચ જસલોક અને લીલાવતીમાં ગયા પછી પણ મારી આંખો સારી ના થઈ તો શું કરીશ? માં તું જરીએ ચિંતા ના કરીશ, વિશ્વના સારામાં સારા ડોક્ટર પાસે આપણે તારી સારવાર કરાવશું, અમેરિકા લઈ જઈશું અને તારી ટ્રીટમેન્ટ કરાવશું. ત્રીજો છોકરો વકીલ હતો. હવે પ્રેમ એવી વસ્તુ છે ને, પ્રેમમાં કોઈ પણ જાતની દલીલો ના હોય, પ્રેમ છે એને સ્વીકારી લેવાનો હોય. પણ મેં તમને કીધું એમ કે આપણે પ્રેક્ટિકલ વધારે થઈ ગયા છે, એટલે દીકરાને થયું કે માં પૂછે પહેલા હું પૂછી લઉં. એટલે કીધું આ બધી વસ્તુ તો સાચી છે માં, પણ કદાચ એવું બને કે મારી આંખ બગડી હોય તો તું શું કર? ગામડાની અભણ માએ બહુ સારો જવાબ આપ્યો કે બેટા તારી જેટલી હું ભણેલી તો નથી, એટલે હું તને મુંબઈ કે અમેરિકા કે ત્યાં તો ન લઈ જાઉં, પણ બેટા એક કામ થો, મારી એક આંખ તને આપી દઉં. સાહેબ આ જે વસ્તુ છે ને એ માં કરી શકે. આવો હજી એક માં માટે. વસ્તુ મને ખરેખર હું આદિત્ય ગઢવીનો માટે આભારી રહીશ કે એ માણસે ફરીથી આપણી સંસ્કૃતિને, આપણા સાહિત્યને જીવતું કર્યું. ભલે અલગ સ્વરૂપે કર્યું, પણ કર્યું. બાકી મને યાદ છે જ્યારે અમદાવાદમાં નવો આવ્યો ત્યારે તમે કાઠિયાવાડી ગયા, તમારે અમદાવાદમાં આવું બધું ના ચાલે કે, પણ આજે એ જ કાઠિયાવાડી કે જેની હિસાબે આપણે ફરીથી આપણી જમીનની કોણ જે છે એની સાથે આપણે જોડાઈ શક્યા છીએ. ત્યારે સુતો
પારણે પુત્ર નાનો રડો છે કતો રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તું રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ હર કોઈ નમાવે શીશ અહીં અંબા આગળ આલિયા ભગવત તો ભજીને સહુ ભવ સાગર તરિયા હર નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા